જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે 150 પ્લસ વિડીયો બનાવેલા છે, થિયરી પ્લસ એમસીક્યુ. જે હેલ્પરની જે ઓફિશિયલ સિલેબસ આવેલો છે, તો એના ટેકનિકલ જે પોર્શન છે એના થિયરી પ્લસ એમસીક્યુ બંને સાથે અને એ પ્રમાણે આપણે પ્રશ્નો બનાવેલા છે. તો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પીડીએફ પણ તમને અને અન્ય મટીરિયલ પણ જે આપણી ટેલિગ્રામ ચેનલમાં પડ્યું છે, તો તે પણ તમને ફ્રીમાં મળી જશે. તો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને ઘણો એવો ફાયદો થઈ શકે મિત્રો. તો એ માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, તો એમાંથી તમે જોડાઈ જજો, જેથી કરી તમે સારું એવું સ્કોરિંગ કરી શકો. મિત્રો, આપણે બીજો કોઈ અન્ય ચર્ચા નહીં કરીએ. આપણે જે વિડીયો જે ટોપિકનો છે એના વિશે જ મતલબ કે ચર્ચા કરીશું. ખોટો તમારો ટાઈમ નહીં બગાડીએ. તો ચાલો મિત્રો, નોન ટેકનિકલના જે આઈએમપી પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલો, તો રવિવારે ડીવાયએસઓનું પેપર હતું, તો એમાં મિત્રો ભૂગોળ, ગુજરાતની ભૂગોળના પ્રશ્નો હતા. તો થોડો ખ્યાલ આવે તો એ પરથી એવા પણ પ્રશ્નો આવી શકે, પેપર સેટરના ધ્યાનમાં હોય તો એ પણ પ્રશ્નો મૂકી શકે. આપણે પછી એમ ના કહી શકીએ કે આ પ્રશ્નો કેમ આવ્યા છે. તમે એમણે પોલીસમાં પણ જોયું હતું કે પેપર કેવું હાર્ડ હતું. તમને ડરાવતો નથી, પરંતુ જે વાસ્તવિકતા છે તે તમને દર્શાવું છું મિત્રો. જે હાલ રિયાલિટી હમણાં તમે જે પેપર લેવાના છે એ પણ તમે જોતા હશો, તો એ પ્રમાણે આપણે તૈયારી જે કરો છો એમસીક્યુ પ્લસ થિયરી પ્લસ એમસીક્યુ, તો તમને ઘણો ફાયદો થશે. થિયરી તો તમે વાંચી લીધી છે અને આપણે એ પ્રમાણે વિડીયો પણ બનાવેલા છે, થિયરી પ્લસ એમસીક્યુ બંને સાથે સાથે કરાયેલું છે. તેથી તમને કન્સેપ્ટ ક્લિયર થાય અને કોઈ પણ બીજો પણ પ્રશ્ન આવે તો તમને આવડી જાય એ પ્રમાણેના વિડીયો બનાવેલા છે. જેમાં જે જીએસઆરટીસી ટેકનિકલના જે હેલ્પરની જે સિલેબસ ઓફિશિયલ જાહેર થયો છે, તો એ પ્રમાણેના આપણે 18-19 વિડીયો બનાવેલા છે. 18-19 વિડીયો બનાવેલા છે, તો તમને ઘણા હેલ્પફુલ થશે. કારણ કે એમાં થિયરી પ્લસ એમસીક્યુ છે, ફક્ત એમસીક્યુ નથી આપેલા, થિયરી પણ ભણાયેલું છે. તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, તો ઘણો તમને ફાયદો થશે. અને પછી જે તમારી એક્ઝામ છે એમાં તમે સારું એવું સ્કોરિંગ કરી શકશો. તો મિત્રો, આ વિડીયોમાં હવે આપણે નેક્સ્ટ જે છે, હવે જેટલો સમય બચ્યો છે 14-15 દિવસ, 21 તારીખે તમારા જે છે પરીક્ષા છે અને કોલ લેટર પણ ટૂંક સમયમાં જાહેર થઈ જશે. તો હવે જે વિડીયો આવશે તો પેપરને લગતા, પેપર સેટ અથવા તો અગાઉના જે પ્રશ્નપત્રો છે, તો એનું સોલ્યુશન, એ જે આઈએમપી પ્રશ્નો છે, અગાઉ જે પ્રશ્ન પૂછાયેલા છે, તો એ ટાઈપનું આપણે પેપર સોલ્યુશન કરાવશું, જેથી કરીને તમને રિવિઝન થાય પ્લસ તમને આત્મવિશ્વાસ આવે કે આ ટાઈપનું પ્રશ્નપત્ર આવશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. આ ડીવાયએસઓમાં જે પ્રશ્ન પૂછાયેલો હતો તો તેના વિશે ચર્ચા કરીશું. તો ગુજરાતમાં ખાણ કામ અને ઔદ્યોગિક ક્ષેત્ર વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં લો કે કયા. તો ગુજરાત ભારતમાં બોક્સાઇડ, ચૂનાના પથ્થર અને લિગ્નાઇટમાં મુખ્ય ઉત્પાદક છે. રાજ્યની ઔદ્યોગિક નીતિ મુખ્યત્વે મોટા પાયાના ઉત્પાદન એકમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મર્યાદિત સમર્થન છે. ગુજરાતમાં સંકલિત ઔદ્યોગિક નિકાસને પ્રોત્સાહન આપવા ઘણા પેટ્રોલિયમ, રસાયણ અને પેટ્રોકેમિકલ રોકાણ પ્રદેશોની સ્થાપના કરવામાં આવી છે. તો મિત્રો, આ જે છે પ્રશ્નો, તો આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે, સંભાવના છે મિત્રો. આ ટાઈપના પણ પ્રશ્નો પૂછી શકાશે. એટલે જે પણ તૈયારી કરો, સારી એવી થિયરી પ્લસ એમસીક્યુ કરવાની, એટલે તમને વાંધો ના આવે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ગુજરાત ભારતમાં બોક્સાઇડ, ચૂનાના પથ્થર અને લિગ્નાઇટ માટે મુખ્ય છે. સાચો જવાબ. રાજ્યની ઔદ્યોગિક નીતિ મુખ્યત્વે મોટા પાયાના ઉત્પાદન એકમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સૂક્ષ્મ, લઘુ અને મર્યાદિત સમર્થન છે. તો આ ખોટું છે. અને ગુજરાતમાં સંકલિત ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા ઘણા પેટ્રોલિયમ, રસાયણ અને પેટ્રોકેમિકલ રોકાણ પ્રદેશોની સ્થાપના કરવા. સાચું. તો આમાં સાચો જવાબ છે 1 અને 3. સી સાચો જવાબ છે. તો મિત્રો, તમને મતલબ કે તમને ડરાવવાની વાત નથી કરતો, પરંતુ તમને રિયાલિટી કહું, આવા પ્રશ્ન પણ આવી શકે. ગુજરાત સરકારે, આ આપણે કામનું નથી. ગુજરાતની ભૌગોલિકતા વિશે નીચેનામાંથી કયું સાચું નથી? કચ્છનું રણ એક ખારું કળણ છે. કાઠિયાવાડ દ્વીપકલ્પ એક જ્વાળામુખી ઉચ્ચ પ્રદેશ છે. ગિરનાર ગુજરાતનું સૌથી ઊંચો સમુદ્રને મળતા પહેલાં તાપી નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે.
તો આ સાચું છે, આ સાચું છે, આ સાચું છે, આ ખોટું છે. બરાબર. હવે વાત કરીશું ગુજરાતના તીર્થધામો વિશે. આ પણ તમારે પરીક્ષામાં પૂછી શકાય ભૂગોળમાં. કાયાવરોહણ એ પાશુપત સંપ્રદાયનું પવિત્ર ધામ છે. ભૃગુ ઋષિનો આશ્રમ સાબરમતી નદીના કાંઠે આવેલો છે. એક પણ વિધાનો સાચા કયા છે? તો સાચા વિધાનો બતાવવાના છે. તો કાયાવરોહણ એ પશુપત સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. સોરી મિત્રો, ઓપ્શન એ મતલબ કે એ સાચો છે. પહેલો જે છે કાયાવરોહણ એ પાશુપત સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ છે. એના પછી વાત કરીશું મુગલ કાળમાં સિક્કાઓ વિશેના વિધાનો. આ ઇતિહાસનો પ્રશ્ન છે. મુગલ કાળમાં સિક્કાઓ વિશેના વિધાનો ધ્યાને લો. આ સમયગાળામાં દરેક કોરીનું ચલણ હતું. તાંબાના સિક્કા ટીંગલું, દોકડા કે ત્રાંબિયા નામે ઓળખાતા હતા. તો આમાં સાચું કયું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સાચો જવાબ છે. આ સમયગાળા દરમિયાન કોરીનું ચલણ હતું. સોલંકી કાળના રાજવહીવટ અંગે નીચેનામાંથી ખોટા વિધાનનો વિકલ્પ પસંદ કરો. આમાં ખોટું કયું છે પસંદ કરવાનું. રાજાના અધિકારીઓમાં મહા અમાત્ય સૌથી ઉચ્ચ સ્થાન ધરાવતો હતો. રાજ્યના મુખ્ય વહીવટી વિભાગને મંડળ કહેવાતા. નગરોનો વહીવટ રાજા પોતે કરતો. રાજ્યની આવકનું મુખ્ય સાધન જમીન મહેસૂલ હતું. તો આમાં ખોટું સી છે. આ સાચું છે, આ સાચું. બી ડી સાચા છે. ઓપ્શન સી ખોટો જવાબ છે, એટલે સી આવશે. દક્ષિણ ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિની વસાહતો પ્રકાશમાં આવી હતી તેવા સ્થળો કયા છે? ભાગા તળાવ, મહેગામ, તેલોદ, આટકોટ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો ભાગા તળાવ, મહેગામ, તલોદ જે છે દક્ષિણ ગુજરાતમાં, તો તેનો સાચો જવાબ છે ભાગા તળાવ, મહેગામ, તેલોદ. તો અહીં તમે જે જોઈ શકશો 1, 2 અને 3. તો સી સાચો જવાબ છે. આટકોટ રાજકોટમાં આવેલું છે. ગુજરાતના કયા સોલંકી શાસકને ગજનીના મહમૂદ દ્વારા લૂંટાયા પછી પથ્થરમાંથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવાનો છે? જયસિંહ કુમારપાળ, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, મૂળરાજ. તો ભીમદેવ પહેલો. આ ટાઈપના પણ પ્રશ્નો આવી શકે છે મિત્રો. હવે વાત કરીશું અગાઉની જે પરીક્ષામાં પૂછાયેલા છે બીજી. તો ગુજરાતની રૂપેણ નદી વિશે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો રૂપેણ નદી તારંગાની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણને મળે છે. આ નદીની લંબાઈ આશરે 1500 કિમી છે. આ નદીની એકમાત્ર સહાયક નદી પુષ્પવતી છે. તો તેનો સાચો જવાબ છે ફક્ત 1. આ ખોટા છે. તો સાચો જવાબ આવશે એ. આ ટાઈપના મિત્રો પ્રશ્ન આવશે. ગુજરાતમાં ભૌગોલિક લક્ષણની જે બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો ગુજરાતમાં ખંભાતના હકીક, કચ્છનું ભરતકામ, પાટણના પટોળા એ ભૌગોલિક એટલે કે જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલ છે. ખંભાતના હકીક વિવિધ રંગો જેવા કે પીળો, લીલો, ગુલાબી, કાળો, સફેદ અને ભૂખરા રંગછટામાં જોવા મળે છે. ખંભાતના હકીક રાજપીપળાની ટેકરીઓમાં એકત્રિત કરવામાં આવે છે. તો આનો જે સાચો જવાબ છે ઓપ્શન ડી. 1, 2, 3, 4 સાચા છે. ગુજરાતમાં જે ખંભાતના હકીક, કચ્છનું ભરતકામ અને પાટણના પટોળાને જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલ છે. ખંભાતના હકીક અનેક વિવિધ રંગોના હોય છે. ખંભાતના હકીક રાજપીપળાની ટેકરીઓમાં એકત્રિત કરવામાં આવે છે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે. મિત્રો આ ટાઈપના પ્રશ્નો આવી શકવાની સંભાવના ઘણી છે. કેમ કે હવે તમે પેપરનું લેવલ જોઈ શકો છો. દરેક પોલીસનું હોય કે હમણાં ડીવાયએસઓનું હોય, કોઈ પણ પરીક્ષાનું તમે પેપર લેવલ જોઈ લેજો. ગુજરાત રેલવે લાઇન બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? રેલવે મંત્રાલય ગુજરાતમાં 5 નેરો ગેજ લાઇન જાળવી રાખવાનું નક્કી કરેલ છે. 5 રેલવે લાઇન મૂળ જૂનાગઢના રજવાડી રાજ્યની માલિકીની છે. ડભોઈ મિયાગાંવ લાઇન 33 કિમીની લંબાઈ ધરાવતી રાષ્ટ્રની સૌપ્રથમ નેરો ગેજ લાઇન હતી. રેલવે મંત્રાલયે આ પ્રથમ નેરો ગેજ લાઇનને બ્રોડ ગેજમાં પરિવર્તન કરવાનું નક્કી કર્યું. તો તેનો જે સાચો જવાબ છે ઓપ્શન સી સાચો જવાબ છે. ફક્ત 1, 3 અને 4. રેલવે મંત્રાલયે ગુજરાતમાં 5 નેરો ગેજ લાવવાનું નક્કી કરેલ છે. પછી ડભોઈ મિયાગામ લાઇન કે જે
33 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને રાષ્ટ્રની સૌપ્રથમ નેરોગેજ લાઇન હતી. રેલવે મંત્રાલયે આ પ્રથમ નેરોગેજ લાઇનને બ્રોડ ગેજમાં પરિવર્તન કરવાનું નક્કી કરેલું. એના પછી 2011ની વસ્તી પ્રમાણે ગુજરાતની આદિવાસી વસ્તીની બાબતોએ કઈ પૈકી વિધાનો સાચા છે, અથવા તો કયા વિધાનો સાચા છે? તો દેશની અનુસૂચિત જનજાતિની વસ્તીના 8.1% વસ્તી ગુજરાતમાં છે. તે ઉત્તરમાં માઉન્ટ આબુ પાસેની રાજસ્થાન સરહદથી શરૂ કરી દક્ષિણમાં મહારાષ્ટ્રના દગણો જિલ્લાથી સરહદ સુધી પૂર્વના જિલ્લાઓમાં કેન્દ્રિત થયેલી. ગુજરાતમાં ભીલ સૌથી વધુ વસ્તી ધરાવતા આદિવાસી જૂથ છે. ગુજરાતમાં સિદ્દી ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ પહેલું સાચું છે, બીજું સાચું છે અને એના પછી ત્રીજું સાચું છે, ચોથું ખોટું છે. નેક્સ્ટ, પશ્ચિમ તરફ પ્રવાહ ધરાવતી નદીઓના લંબાઈના ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને નીચેના પૈકી સાચો ક્રમ દર્શાવો અથવા તો સાચો ક્રમ લખો. પશ્ચિમ તરફ વહન ધરાવતી, તો પશ્ચિમ તરફ જે વહન ધરાવે છે અથવા તો એ જે નીકળે છે પશ્ચિમ બાજુ, તો એનો જે છે અહીં સાચો જવાબ છે નર્મદા, પછી તાપી, મહી અને સાબરમતી. પ્રથમ નર્મદા, પછી તાપી, પછી મહી અને સાબરમતી. એના પછી નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? દખણ લાવામાંથી કાળી માટી રચાય છે અને દખણના ઉચ્ચ પ્રદેશોનો મોટો ભાગ આવરે છે. દખણના ઉચ્ચ પ્રદેશો પૂર્વ દક્ષિણના ઓછા વરસાદના વિસ્તારોમાં સ્ફટિકમય અને અગ્નિકૃત ખડકો ઉપર લાલ માટી વિકસાવે છે. સ્ફટિકમય અને વિકૃત ખડકોમાં લોખંડના વિશાળ જે પ્રસારને લીધે કાળી માટીનો રંગ કાળો છે. કાંપવાળી જમીનમાં રંગનો પ્રકાર જમા થયેલા સામગ્રીની ઊંડાઈને રચના પર આધાર રાખે છે. તો ત્રણમાં સાચો જવાબ આવશે સી. સ્ફટિકમય અને વિકૃત ખડકોમાં લોખંડના વિશાળ પ્રસરણને લીધે કાળી માટીનો રંગ કાળો હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી નેક્સ્ટ, નીચેના પૈકી લોકનૃત્યમાં બાજટના ચાર ખૂણે ખપાટું બાંધી તેને ચારે છેડાએ ઉપરથી ભેગા કરી તેને ફરતી ચૂંદડી બાંધી અંદર માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને ગામના ચોકમાં ઘરની સ્ત્રીઓ તેને માથે મૂકી ગરબા ગાય છે અને ગાજતે ગાજતે માતાજીના મઢે જાય છે. જાગ નૃત્ય, રાંદરનો ઘોડો, ઠાગા નૃત્ય, અશ્વ નૃત્ય. તો તેનો સાચો જવાબ છે જાગ નૃત્ય. અમદાવાદ હાજા પટેલની પોળમાં આવેલા શાંતિનાથની પોળના શાંતિનાથના દેરાસરનો રંગ મંડપ અને ઘુંઘટ ખાલી જગ્યા કલાનો કલાપૂર્ણ નમૂનો છે. અમદાવાદ હાજા પટેલની પોળમાં આવેલ પોળના શાંતિનાથના દેરાસરનો રંગ મંડપ અને ઘુમ્મટ ખાલી જગ્યાનો કલાપૂર્ણ નમૂનો છે. તો કાષ્ઠ સ્થાપત્ય, કાષ્ઠ મતલબ લાકડો. પિઠોરા ચિત્રકલા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? દક્ષિણ ગુજરાતમાં સીમાંત પ્રદેશો ઉમરગામ, ધરમપુર અને ડાંગમાં વસતા કુંકણા લોકોનું ધાર્મિક ભીતચિત્ર છે. પિઠોરાના ભીતચિત્રનું કથા વસ્તુ લગ્નના ઉત્સવનું છે. પિઠોરાની ચિત્રકલા પાસે ગાયન, વાદન અને વર્તન અર્થાત લોકનૃત્ય પણ ભળે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 2 ને 3. પિઠોરાના ભીતચિત્રનું કથા લગ્નના ઉત્સવનું છે. પિઠોરાની ચિત્રકલા સાથે ગાયન, વાદન એટલે કે લોકનૃત્ય પણ ભળે છે. તો ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું ગુજરાતમાં 12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કાગળનો ખાસ વપરાતા. બલારપુરી, બાલાસોરી, સતિયા, સાંગનેરી. તો તેનો સાચો જવાબ છે સાંગનેરી. એક સમય ઈડરનો ખરાદી સમુદાય ખાલી જગ્યા ઉદ્યોગ માટે પ્રખ્યાત હતો. ધાતુપાત્ર, અત્તર, રમકડા, ચર્મ. તો રમકડા માટે. એના પછી વાત કરીશું ખેડ બ્રહ્મા પોશીના વિસ્તારના આદિવાસીઓનો ગુણ ભાખરી ગામે ખાલી જગ્યા મેળો ભરાય છે. તો તેનો સાચો જવાબ છે ચિત્ર વિચિત્રનો મેળો.
આ ટાઈપના પણ પ્રશ્નો પૂછી શકાય છે. એના પછી વાત કરીશું જોડકા જોડવાના છે. ટિપ્પણી નૃત્ય, શિકાર નૃત્ય, રૂમાલ નૃત્ય, ઘેર ઘેરીઓ એને જોડવાના છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. તો ટિપ્પણી નૃત્યો સૌરાષ્ટ્રના ચોરવાડ તથા વેળાવળની ખારવેણ બહેનોનું લોકનૃત્ય છે. શિકાર નૃત્યો ધરમપુરના આદિવાસીઓનું લોકનૃત્ય છે. રૂમાલ નૃત્યો જે છે મહેસાણા જિલ્લા ઠાકોરોનું લોકનૃત્ય. ઘેર એટલે ઘેરૈયો નૃત્ય જે છે દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓનું લોકનૃત્ય છે. ગુજરાતના આદિવાસીઓના સંદર્ભે તારપો શું છે? તો મેળો, પરંપરાગત પોશાક, ચિત્રકલાની શ્રેણી, તો લોકવાદ્ય. એના પછી વાત કરીશું ગુજરાતનું નીચેના પૈકી કયું તીર્થસ્થળ પર્વત 800થી વધુ જૈન મંદિરોની ભવ્યતા ધરાવે છે? તો તેનો સાચો જવાબ છે પાલિતાણા. આ તો બધાને ખબર જ છે મિત્રો, જેમાં 800થી વધુ મંદિરો આવેલા છે. ખાલી જગ્યા ખાતે આવેલી સાસુની વાવ અને વહુની વાવ તરીકે પ્રખ્યાત વાવ પૌરાણિક અને શૃંગારિક પ્રકારના શિલ્પો માટે જાણીતી છે. તો તેનો સાચો જવાબ છે કાલેશ્વરી, જે મહીસાગરમાં આવેલી છે. કાલેશ્વરી ઓપ્શન ડી સાચો જવાબ છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કયા વિસ્તારમાં મળી આવ્યા? સિંધુ સંસ્કૃતિના જે છે ક્યાં મળી આવ્યા? તો જે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી અફઘાનિસ્તાન, જમ્મુ, બલુચિસ્તાન એટલે પાકિસ્તાન અને ગુજરાતમાં. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેના મહત્વનો આધારભૂત ગ્રંથ પ્રબંધ ચિંતામણી ખાલી જગ્યાએ રચ્યો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ મેરુતુંગ સૂર્ય. ફિરંગીઓએ ખાલી જગ્યાને હરાવીને ગુજરાતના સાગર કિનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી. તો ફિરંગીઓએ કોને હરાવ્યા હતા? તો તેનો સાચો જવાબ છે બહાદુર શાહ. એના પછી વાત કરીશું સરદાર વલ્લભભાઈ પટેલ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તેઓ પ્રથમ ગોધરામાં વકીલાત શરૂ કરી. તેઓ 1917માં મુંબઈ નગરપાલિકાના પ્રમુખ બન્યા. તેઓ 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહનું સુકાન સંભાળ્યો. તો તેનો જે સાચો જવાબ છે અહીં વાત કરીશું જે સાચા જવાબની. તો સાચો જવાબ છે ઓપ્શન બી ફક્ત 1 અને 3. તેઓ પ્રથમ ગોધરામાં વકીલાત શરૂ કરી અને તેઓ 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહનું સુકાન સંભાળ્યું. 1917માં મુંબઈ નગરપાલિકાના પ્રમુખ બન્યા, ખોટું છે. ભારતમાં પ્રાચીન કાળમાં વિનિમયના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં ખાલી જગ્યા નામે ઓળખવામાં આવતી. જે ભારતમાં પ્રાચીન કાળમાં વિનિમયના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવતી? તો તેનો સાચો જવાબ છે વરાટક. વરાટક. એના પછી વાત કરીશું જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્ય કળા ધરાવે છે? બૌદ્ધ, જૈન? તો તેનો સાચો જવાબ છે જૈન. સોરી મિત્રો, બૌદ્ધ. ફક્ત બૌદ્ધ. એના પછી વાત કરીશું નીચેના પૈકી કયા ભીમદેવ વનના સમયમાં પ્રસિદ્ધ સ્થાપત્ય સ્મારકો છે? મહમૂદ ગઝની દ્વારા તોડવામાં આવેલું સોમનાથનું પુનઃ મંદિર, આબુ ઉપરની વિમલ સતી, મોઢેરાનું સૂર્ય મંદિર. તો 38માં સાચો જવાબ છે ઓપ્શન ડી મહમૂદ ગઝની દ્વારા તોડવામાં આવેલું સોમનાથનું પુનઃ નવું મંદિર, આબુ પરની વિમલ સતી અને મોઢેરાનું સૂર્ય મંદિર. કાશ્મીરનો કવિ બિલ્હણ દખણ જતા પહેલાં થોડો સમય ગુજરાતમાં રહ્યો અને એ દરમિયાન એણે ખાલી જગ્યાના પરણ્ય ઉપર નાટિકા રચી. તો તેનો સાચો જવાબ છે કર્ણદેવ વન. એના પછી વાત કરીશું પાટણનું સહસ્ત્રલિંગ સરોવર અગાઉ ખાલી જગ્યાના સરોવરના નામે ઓળખાતું સ્વાતિ, દુર્લભ, અણહિલ, ઉદયમતી. તો તેનો સાચો જવાબ છે દુર્લભ. સોલંકી કાળમાં નીચેના પૈકી કઈ કાલગણનાનો ઉપયોગ થતો? વિક્રમ સંવત, સિંહ સંવત? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી
વિક્રમ સંવંત અને સિંહ સંવંત. રાજા કુમારપાળ વ્યાકરણ વિશે ખાલી જગ્યા નામે ગ્રંથ લખ્યો. રાજા કુમારપાળ તો ગણ દર્પણ. ઓપ્શન એ સાચો જવાબ છે, ગણ દર્પણ. એના પછી વાત કરીશું વડોદરાના રાજવી સયાજી ગાયકવાડ બાબતો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેઓ બેંક ઓફ બરોડાની સ્થાપના કરી, તેઓ વિધવા યોજનાને પ્રોત્સાહન આપ્યું, અસ્પૃશ્યતા નિવારણને ટેકો આપ્યો, નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ. તો વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. તેઓ બેંક ઓફ બરોડાની સ્થાપના કરેલી, વિધવા વિવાહને પ્રોત્સાહન આપેલું, અસ્પૃશ્યતા નિવારણને ટેકો આપેલો, નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણને ફરજિયાત કરેલો. ભાવનગરના દીવાને ખાલી જગ્યાએ 1924માં પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજનો સફળ પ્રયોગ કર્યો અને પછી તેઓ મુખ્ય ગુજરાતભરમાં વહીવટી વ્યવસ્થા સ્થાપવા કાયદો કર્યો. તો તેનો જે સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રભાશંકર પટણી. નીચેના પૈકી ગુજરાતમાં કયા દેશી રજવાડોએ સ્વતંત્રતા પૂર્વે રેલવેની સુવિધાઓ વિકસાવી હતી? મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આવા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછી શકાય એમ છે. તો તેનો જે સાચો જવાબ છે ઓપ્શન ડી. ભાવનગરમાં હતી, જામનગર, જૂનાગઢ અને કચ્છ રેલવે સુવિધાઓ વિકસાવી હતી સ્વતંત્રતા પૂર્વે દેશી રજવાડોએ. નીચેના પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ શાસનની ચુંગાલમાંથી સૌપ્રથમ મુક્ત થયો? તો તેનો સાચો જવાબ છે દાદરા નગર હવેલી. એના પછી વાત કરીશું જ્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્ચરંગરાય ઢેબર બન્યા ત્યારે તેના રાજ પ્રમુખ પદે ખાલી જગ્યા નિયુક્ત થયા. તો તેનો સાચો જવાબ છે જામ સાહેબ જામનગર. તો મિત્રો આ જે છે તમારી આવનારી એક્ઝામમાં ઘણા એવા આઈએમપી પ્રશ્નો છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ એવો ફાયદો થશે. મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે એટલા માટે તમને મતલબ કે ગભરાવાની જરૂર નથી, પણ આ ટાઈપના પ્રશ્નો તમારી આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. તમે હમણાં જે પ્રશ્નોનું લેવલ જોઈ શકો છો, તો એ પ્રમાણે તમને પણ ખ્યાલ આવે એટલા માટે આ વિડીયો બનાવેલો છે મિત્રો. અને સારું એવું તૈયારી કરી અને પોતાનું જે છે એક સીટ કબજે કરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.